સુરતના રાંદેર વિસ્તારમાં આવેલ બોમ્બે કોલોની ખાતે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડા પાડી દારૂનો જથ્થો ઝડપી પાડી બુટલેગર અને દારૂડિયાઓને ઝડપી પાડ્યા હતા. સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે બાતમીના આધારે રાંદેર પોલીસ મથકની હદમાં આવેલ પૂજાદીપ કોમ્પ્લેક્સ પાસે બોમ્બે કોલોનીમાં ચાલતા દારૂના અડ્ડા પર દરોડા પાડ્યા હતા, જ્યાંથી દારૂનો જથ્થો 19 મોબાઈલ, 6 વાહનો અને અન્ય મત્તા મળી વિજિલન્સે 8,17,000 થી વધુની મત્તા કબજે કરી હતી. તો સ્થળ પરથી 22 આરોપીઓ, જેમાં મહિલા બુટલેગર આશાબેન પડારિયા, મયુર પડારિયા, દેવ રાઠોડ, આરિફ સોલંકી, જીગર પંડ્યા, નિતેશ ચાવડા, કિશન મહેશ્વરી, મયુર અરવિંદ શાહ, ચંદ્રકાંત બગાડે, સૌરભ મારફતિયા, નિલેશ પટેલ, મયંક દલાલ, હિરેન પટેલ, સોહિલ મોદી, વિનોદ દેવી પૂજક, સલમાન પપ્પુ શાહ, સલમાન કાદરી, અજમત અલી કાદરી, બિપિન શાહ, સમીર શેખ, ધર્મેન્દ્ર કુશવાહ અને ઘનશ્યામ રાજભરને ઝડપી પડ્યા હતા. જ્યારે દારૂ આપનાર અપ્પુ અશ્વિન, રશ્મિન શાહ અને શાહિદને વોન્ટેડ જાહેર કરાયા હતા.